મિલોને તમાકુનું બંધ ચાલુ અને આજકાલ લોકો પાણી ચાલુ છે. કાકા તમારું નામ? ચાવડા જયંતિભાઈ બાબુભાઈ. ક્યાંથી આવ્યા છો તમે? ડાકોર પોયડા. શું ઘટના બની તમારી જોડે? ઘટના તો એ જ કે આ લોન માટે એવું કરેલું. કેવી રીતે લોન નું શું હતું? લોન કે પર્સનલ લોન કરી આપીશું તમને, બરોબર? 10,000 રૂપિયા પહેલા ફાઇલ ચાર્જ નિમિત્તે લીધા અને કાલે આજે લગભગ ગયા ગુરુવારે બીજા 30,000 રૂપિયા લીધા એમને એના આ વીમા ફીના 3 વીમા અને એવું બધું કરીને. તમારે કેટલા લાખની લોન હતી? 5 લાખ. તો તમે કેટલા મહિનાથી એપ્લાય કર્યું હતું? લગભગ 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો. હા. તો અત્યારે તમારે અહીંયા આયા છો તો શું છે અત્યારે? અત્યારે તો અમે આયા તો લગભગ આ ઓરીના આગલા દિવસે કે તમને ચેક આપવાનો, બરોબર? તો પછી નતો આપ્યો, તો આજે અમે અહીંયા આગળ આવ્યા તેમ ખાલી તપાસ માટે. ફોન બંધ છે એટલા માટે. તો અત્યારે તમે આયા તો શું જોયું? અત્યારે બંધ છે બધું. તો તમે ફોન બંધ કર્યો? નહીં, હજુ ફોન કहीं કરે જઈને ઉભા. તો આ બાબતે તમે શું કરશો? અમે શું કરીએ પછી બીજું તો હવે ફરિયાદ કરીએ, બરોબર? તમારી સાથે બીજા એવા કેટલા છે કે જેને લોન બાબતે આ બાબતની ઘટના થઈ છે? હવે અમે તો ડાકોર થી આવ્યા. મારી આગળ જયારે હું આવતો ત્યારે કસ્ટમર ચાલુ જ આવતા હતા. બીજા ખાસા કસ્ટમર છે મારા અંદાજે. તમારે કેટલા લાખની લોન? 5 લાખ. તમે આ લોન ની તમને જાણકારી ક્યાંથી મળી? જાણકારી તો એમને પેલો વર્કશોપ પર એવું મેલેલું ને એના પરથી અહીંયા આગળ આવ્યા હતા અમે. અને સંદેશમાં આવેલો કાગળ. તમારું નામ, પરિચય અને શું ઘટના ઘટી? શું મારું નામ સૈયદ નૌશાદ અલી હસન અલી સૈયદ ઠાસરા. શું ઘટના ઘટી? ઘટના ઘટી કે અમને લોનની જે કેપિટલ લોન હતી તે અમને એમબી મેં વાંચેલા પેપરની અંદર, સંદેશ પેપર લાવીને ઘરે વાંચી. એની અંદર લોન મળતેલી 5 થી લાખ, 10 લાખની, 10 લાખથી 20 લાખથી લઈને 2 કરોડ સુધીની. અમે એ વિશ્વાસ પર અહીંયા અમે તપાસ કરતા એમને અમારા સસાના મોબાઈલની અંદર એને મેસેજ નાખેલા કે આ ડોક્યુમેન્ટ તમે લેતા આવજો, વત્તા 4500 રૂપિયા લેતા આવજો, ને જે મેં ડોક્યુમેન્ટ નાખ્યા છે બધા ડોક્યુમેન્ટ તમે લઈને મારી ઓફિસે આવી જજો. એનું એડ્રેસ નાખેલું. તમે લોન માટે ક્યારે એપ્લાય કર્યું? લોન માટે અમે આ ફેબ્રુઆરીમાં. તો અત્યાર સુધી તમારી સાથે શું થયું? અમારે અત્યાર સુધી અમારી સાથે એવી ઘટના ઘટી કે જ્યારે અમે 2 વખત પૈસા ભરવા આવ્યા તો પહેલાં 4500 રૂપિયા ભર્યા, તો પછી અમને એવું કીધું કે ટૂંક સમયમાં તમારી લોન પાસ થઈ જશે, અને બીજી કે કેટલાની લેવાની છે? મેં 16 લાખની. 16 લાખની લોન તમારી મંજૂર થઈ જશે. જ્યારે પછી અમે લગભગ 25 તારીખે પૈસા ભરવા આવ્યા, હું ને મારા સસરા બે, એમને મેં જાણ કરી કે ભાઈ મકાન તમે આ લોન કયા હિસાબે તમે આવો છો? મકાન પર આવશો કે જમીન પર આવશો કે ચેક પર આવશો? તો કે તમારે ટેન્શન નહીં લો, મકાન મારા સસરાની ઉંમર 70 વર્ષની છે, બરાબર છે? તમારે અત્યારે કોઈ બેંક એવી નથી કે કોઈ આપણને લોન આપી શકે. મકાન તમે કયા હિસાબે આવો છો? કે તમારે ટેન્શન નહીં લેવાનું. તમે કોણ છો? મકાન હું એમને જમાઈ દઉં, મારા સસરા છે, બરાબર છે? એવી મેં એમને રજૂઆત કરી. તો ફરી મને કે પૈસા લાવો છો? પૈસા લાવો છે તો તમારી ઓફિસની અંદર એક તો પહેલા નંબર પર સીસી કેમેરા નહીં, બીજા નંબરમાં મેં તમને ફોટો પાડવાનું કીધું ફાઇલનું, તો તમે મને ફોટો પાડવા દીધો નહીં. તમે બીજી વાર કેટલા પૈસા ભર્યા? બીજી વખત મેં 50,000 રૂપિયા રોકા ભર્યા. 64,000 ભરવાના હતા. એ વખતે તમારી જોડે કોણ હતું? હું ને મારા સસરા 2 જ હતા અંદર ઓફિસની અંદર. બહાર એક મેડમ બેઠેલી. હે, તમને શું કહેવામાં આવ્યું? મને એવું કહેવામાં આવ્યું કે પૈસા તમે લાવો છો? આ પૈસા મેં લાવ્યા છે. તો મેં સાહેબ કેટલા ભરવાના? કે 64,000 ભરવાના. 64,000 કયા હિસાબે ભરવાના? કે 16 ચોક 64,000 તમારે ભરવાના. તમે કહું આમાં કેટલા દિવસમાં લોન મંજૂર થઈ જશે? તો કે 3 જ દાડામાં. મકા લીગલી છે? તો કે આ લીગલી છે. તો કેમેરા નહીં, મકા કોઈ ચેક નહીં, કોઈ મકાન પર નહીં, કોઈ જમીન પર નહીં, તો તમે કેવી રીતે મકાન પાસ કરો? 50 મેં ભર્યા 25 તારીખે, 25 ભર્યા છે. ને ફરી મને એમ કીધું, મેં પૂછ્યું કેટલા દિવસમાં? 3 દિવસે સોમવારે તમે આવીને 16 લાખનો ચેક લઈ જશો. મકા કેશ આવશો કે ચેક આવશો? તો કે ના, કે ચેક આવીશું. તમારી સાથે છેતરપિંડી થઈ છે? અમારી સાથે છેતરપિંડી 25 તારીખ પૈસા ભર્યા પછી અમને એવું લાગ્યું કે અમે ફોન મારી કરાર ગોલી ઢોલી લીધે અમે બધા લેટ થયા. તો મને ફોન મારવાનું ચાલુ કર્યું એટલે ફોન સ્વિચ ઓફ આવ્યું. પછી અમે ના છૂટકે અમારી ના રહ્યું તો 2 તારીખે એને બોલાયેલા. તો ચેક લેવા માટે મેં એને કેપિટલ નજર કેપિટલ આવ્યા છે. તો ત્યાં ઓફિસ બંધ છે. અમે 30 થી 40 જણ, બધા 50 જણ જેવા ભેગી હતા. ઓફિસ બંધ છે સાહેબ. એક મેડમ આગળ બેઠેલા. મેડમ તો આપણે કોઈ કશું કર્યું નહીં, એમની મેં વિડીયો ઉતારેલી છે સાહેબ. જસવંતભાઈ એમ વાઘેલા. જસવંતભાઈ, શું તમારી સાથે ઘટના ઘટી છે? થોડું વિસ્તારપૂર્વક બતાવો. વિસ્તારપૂર્વકમાં એવું છે કે મારા ત્યાં ગુજરાત સમાચાર આવે છે અને એની અંદર આ ફાઇનાન્સ કેપિટલ ફાઇનાન્સ વાળાની જાહેરાત ટેમ્પલેટ આવેલું હતું અને અમે એમાં દરેક પ્રકારની લોન આપીએ છીએ. એમ તમે ડિફોલ્ટર હોય તો પણ લોન અમે આપીશું. એટલે મેં આ ટેમ્પલેટના આધારે એમની ઓફિસમાં નેક્સસ 1માં કેપિટલને ત્યાં મેં રૂબરૂમાં ચર્ચા કરી. એમણે મને કીધું કે મારી ડિમાન્ડ હતી 2 લાખ રૂપિયાની, એટલે અમે 2 લાખથી વધારે જ આપીએ છીએ. 2 લાખ, 3 લાખ, 4 લાખ આપતા નથી, 5 લાખથી ઓછી આપતા નથી. એટલે પછી મેં 5 લાખની ઓફર કરી
એમણે મને 4500 રૂપિયા કે તમારા પ્રોસેસિંગ ચાર્જના લેવાના છે એ તમે અત્યારે આપો. એટલે મેં એમને કહ્યું કે બધું યાર કોઈ બી લોન લેતા હોય તો બધું પ્રોસેસિંગ ચાર્જ છે, પછી બીજી જે કંઈ હોય વીમાની એ લોન મંજૂર થાય એમાંથી કાપીને આપે છે. તો કે હું એ બેંકની લોન મારા પોતાનું ફાઇનાન્સ છે અને એમાંથી હું તમને 1% લોન આપું છું, એટલે તમારા પ્રોસેસિંગ ચાર્જ તો ભરવો જ પડશે. એટલે મેં 23 તારીખે શનિવારના રોજ 4500 રૂપિયા ભર્યા. ત્યાર પછી મને એમણે એવું કીધું કે તમારે ત્યાં સાંજે 6:30 વાગે ફોન આવશે, તમારી લોન મંજૂર થઈ છે કે નથી થઈ. એટલે પછી 6:45 એમનો એ જ દિવસે 23 તારીખે ફોન આવ્યો કે જસવંતભાઈ તમારી લોન મંજૂર થઈ ગયેલી છે, હવે તમારો સેક્શન લેટર આવે એટલે તમે અમારી ઓફિસે આવજો. તો મેં એમને પૂછ્યું ક્યારે આવશે, તો કે બસ 1-2 દિવસમાં આવશે. એટલે બીજા દિવસે એમનો 10 વાગ્યા ફોન આવ્યો શુક્રવારે કે ભાઈ તમારો લોન મંજૂર થઈ ગયેલી છે, તમે ઓફિસ આવો. ત્યારબાદ હું ઓફિસે ગયો એટલે એમણે મને મારો સેક્શન લેટર બતાવ્યો. એમાં મારું નામ જસવંતભાઈ મીઠાભાઈ વાઘેલાની જગ્યાએ જસવંતભાઈ અંબાલાલ પરમાર. એટલે મેં એમને વાકેફ કર્યા કે ભાઈ મારું નામ તો જસવંતભાઈ મીઠાભાઈ છે. એટલે કે સોરી કે મારા કોમ્પ્યુટર એમાં મિસ્ટેક થયેલી છે ટાઈપિંગમાં, હું તમારું નામ સુધારી દઈશ. પછી એમણે મને વીમાની વાત 20,000 ભરવાના, એટલે મેં એમને સવાલ કર્યો કે ભાઈ શાના ભરવાના. એમણે મને વીમાની 3 પોલિસીઓ બતાવી. એક વીમો એવો છે કે તમે લોન લો અને અધરવાઇઝ તમે ક્યારેક તમારું ડેટ થઈ જાય તો તમને 5 લાખ રૂપિયા ભરવાના નથી અને સામેથી વીમાવાળા તમને 5 લાખ રૂપિયા આપશે. આ રીતે મને બીજા 2 એક એક્સિડન્ટ વીમાના તમારે કંઈક જે ધંધા પાણી કરતો હતો એનો પણ 3 વીમાની વાત કરી. એટલે પહેલાં તો મેં કીધું કે સાહેબ મારી પાસે આજે તો 20,000 રૂપિયાની ચૂકવણ ના થાય, બરાબર છે. કે તમે આજે ને આજે તમે એ કરો, નહીં તો પછી તમારો કહે છે કેન્સલ થશે લોન કહે છે. એટલે થોડી મજબૂરીને લઈને પછી સાંજે વ્યવસ્થા કરી અને ભર્યા. 20,000 ભર્યા પછી મેં પહોંચ માગી, આગળ 4500ની પહોંચ માગી. એ પણ એમણે મને કહ્યું તમારા ખાતામાં પૈસા જમા થશે પછી તમને 2 પહોંચ મળી જશે સેક્શન લેટર. આવી રીતે મને એમણે બાંહેધરી આપી. ત્યારબાદ મેં એમને કહ્યું મને ક્યારે, મેં આ 20,000 ભર્યા 4500 તો મને ક્યારે. એમણે મને સોમવારના રોજ 25 તારીખે 20,000 ભર્યા પછી મને એમણે શનિવારે કીધું, પણ પછી 1 મિનિટની અંદર એમણે એવું કીધું કે શનિવારે હાફ ડે છે એટલે તમે સોમવારે આવજો કે છે તમારા. મેં થોડો આગ્રહ રાખ્યો ભાઈ મને કેશ આપો અથવા તો મારા ખાતામાં જમા કરો, ચેક મારે નથી છે કરવો. એટલે કે તમને સોમવારે તમારા ખાતામાં જમા થઈ જાય એ પહેલાં ફોન આવશે, તમે ઓફિસ આવજો. ત્યારબાદ મેં સોમવારે 10:30 વાગે કોન્ટેક્ટ કર્યો એમની સ્વિચ ઓફ હતી. પછી 11 વાગે 12 વાગે પછી મને એવું લાગ્યું કે આ કંઈક ફ્રોડ છે, એટલા માટે મેં રૂબરૂ જ ત્યાં ઓફિસે ગયો તો ત્યાં બધા 20, 25, 50 માણસો ભેગા થયેલા, મારા જેવા જ બધા હતા. લોન માટે તમે કયા ફાઇનાન્સમાં એપ્લાય કરેલું? કેપિટલ ફાઇનાન્સ. એટલે તમારી સાથે એવા કેટલા છે કે જેને લોનમાં છેતરપિંડી? છેતરપિંડીમાં બધા 50-60 જણા છે, 90 જણા છે. એમણે કેટલા પૈસા ભરેલા? એ તો મને પોતાને ના ખબર હોય ને, એમના વ્યક્તિગત મળ્યા હતા. કેટલા તમે પૈસા? કેટલા મેં પોતે 4,500 અને બીજા 20 એટલે 24,500 ભરેલા, કોઈને 60,000 ભર્યા છે, કોઈને 80,000 ભર્યા છે. તો હવે તમારી માંગણી શું છે? બસ આપણે માંગણી એવી છે કે અમે આ રીતે તમારા માધ્યમથી એના લાઈવ કરો અને પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપીએ છીએ અને ફરિયાદી પછી એના અમારા પૈસા તાત્કાલિક પાછા ધોરણે મળે એવી અમારી અપેક્ષા છે.